નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે છોકરા અને છોકરી વચ્ચે ઉંમરનો તફાવત કેમ અને કેટલો હોવો જોઈએ। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી। તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો। રિલેશનશિપ પ્રેમ લવમાં રહેલા યુગલો માટે ઉંમર મહત્ત્વની નથી, પરંતુ લગ્ન એટલે કે મેરેજના કિસ્સામાં છોકરા અને છોકરી વચ્ચે ઉંમરનો તફાવત હોવો જોઈએ। ગોઠવાયેલા લગ્નમાં સૌ પ્રથમ છોકરા અને છોકરીની ઉંમર પૂછવામાં આવે છે। છોકરા કરતાં નાની છોકરીને લગ્ન માટે પસંદ કરવામાં આવે છે। ચાલો જાણીએ કે છોકરા અને છોકરી વચ્ચે ઉંમરનો તફાવત કેમ હોવો જોઈએ। લગ્ન માટે છોકરા અને છોકરી વચ્ચે ઉંમરનો તફાવત કેટલો હોવો જોઈએ। તો ચાલો જાણીએ ઉંમરનો તફાવત। ભારતીય સમાજમાં લગ્ન માટે છોકરો મોટો અને છોકરી નાની હોવી જોઈએ। 3 થી 5 વર્ષનો ઉંમરનો તફાવત ખૂબ જ સારો માનવામાં આવે છે। ગોઠવાયેલા લગ્નોમાં ઉંમરના તફાવત પર ઘણો ભાર મૂકવામાં આવે છે। શા માટે તફાવત હોવો જોઈએ? તો વિજ્ઞાન મુજબ છોકરીઓ છોકરાઓ કરતાં વહેલા પરિપક્વ થાય છે, માટે છોકરીઓમાં હોર્મોનલ ફેરફારો 7 થી 13 વર્ષની ઉંમરે શરૂ થાય છે, જ્યારે છોકરાઓમાં આ ફેરફારો 9 થી 15 વર્ષની ઉંમર વચ્ચે થાય છે। તેથી તબીબી વિજ્ઞાન અનુસાર માનસિક અને શારીરિક ફેરફારો સ્ત્રીઓના શરીરમાં શરૂઆતમાં જોવા મળે છે, અને જ્યારે આ ફેરફારો પુરુષોમાં મોડેથી આવે છે। તેથી લગ્ન માટે બંનેની ઉંમરમાં તફાવત હોવો જોઈએ। લગ્ન માટે યોગ્ય ઉંમર શું છે તે જાણીએ। ભારતમાં છોકરીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષ અને છોકરાઓ માટે 21 વર્ષ છે। છોકરા અને છોકરી વચ્ચેનો ઉંમરનો તફાવત 3 વર્ષ માનવામાં આવે છે। લગ્ન ફક્ત શારીરિક વિકાસ વિશે જ નહીં, પણ ભાવનાત્મક અને બૌદ્ધિક પરિપક્વતા વિશે પણ છે। તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપનો દિવસ શુભ રહે। આભાર।